ચેપ્ટર 6 સુંદરીની શોધ. આત્મકથા ખંડ છે, અંશ છે અને થોડા આંસુ થોડા ફૂલમાંથી આત્મકથા છે માંથી લેવામાં આવેલી છે. લેખક એના જયશંકર ભોજક છે. જયશંકર ભોજકનું ઉપનામ સુંદરી. પિતા ભૂધરદાસ હતા અને જન્મ વિસનગરમાં થયો. 1898 થી 1901 કલકત્તા ઉર્દુ નાટક મંડળીમાં તે રહ્યા. ઈસવીસન 1901 થી 1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે રહ્યા. 1948 થી 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવામાં સક્રિય બન્યા. 1964માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ બન્યા. 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો. 1971માં પદ્મવિભૂષણ મળ્યું. જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ હતા. તેમનું નટ જીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું. 1901માં ભજવાયેલ સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલી સુંદરી બાલાની પ્રથમ ભૂમિકાના જ સહજ સરળ લાવણ્યમય અભિનય પરથી તેમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ. આજીવન અભિનયના ક્ષેત્રે ઈસવીસન 1957માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો હતો. પ્રશ્નો છે. પ્રશ્ન 1. જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવવા માટે કેવી તૈયારી કરી? બાપુલાલે જયશંકર પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવી. એ માટે તેમણે એની આખી વાર્તા સમજી લીધી. એમાં જયશંકરે પોતાનો દ્રષ્ટિકોણ ઉમેર્યો હતો. રંભા દૂધવાળી બનીને પોતાના પતિ અને વિક્રમના પુત્ર રાજ રતન પાસે જવું, એને પોતાના આકર્ષણથી આકર્ષવો, આકર્ષાય એટલે સ્ત્રીયોચિત રીતે નકારવો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા વધારવી. છેવટે જાણે નિરૂપાય બનીને આકર્ષણથી વશ થઈ રાજરતનની માંગણીનો સ્વીકાર કરવો. તેઓ આ દરેક પ્રસંગને મગજમાં રાખીને આગળ પાછળના દ્રશ્યોમાં અભિનય કરતા. જયશંકર આ બધા પ્રસંગોને એક પછી એક ક્રમમાં અને ચડિયાતા ક્રમમાં ઉપસાવતા. પ્રશ્ન 2. જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાના સરળ વાચિક અભિનય વખતે જયશંકરની મનસ્થિતિ કેવી થઈ? તો જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકા જયશંકરને ભજવવાની હતી. જયશંકર એ પાત્ર ભજવતી વખતે એમાં ખૂબ તરબોળ થઈ જતા. નાટકમાં એક સમયે જે પતિ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના રવાડે ચડી ગયો. તે પત્નીની સામે જોતો પણ નહીં. પત્નીને ફોસલાવી મનાવીને એના બાળકને નામે મૂકેલા પૈસા પડાવી લેવા એની પાસે સહી કરાવી લેતો. આ પ્રસંગની જયશંકર પર એટલી ઘેરી અસર થઈ કે તેમને લલિતાની ભૂમિકાનો સંપૂર્ણ ખ્યાલ આવી ગયો અને સરળ વાચિક અભિનય કરતા એમની આંખોમાંથી આંસુ સરવા માંડતા અને નાટકના છેલ્લા શબ્દો ઉચ્ચારવાનું એમને મુશ્કેલ થઈ પડતું. પ્રશ્ન 3. લલિતાની ભૂમિકા ભજવવા માટે જયશંકરે શી તૈયારીઓ કરી? તો જયશંકર લલિતાની ભૂમિકા ભજવવા અંગેની કેટલીક ગૂંચ કેમ ઉકેલવી એના વિચારમાં હતા. એવામાં તેમને લલિતાની ભૂમિકાનો આદર્શ મળી આવ્યો. બાબુભાઈ અને કૃષ્ણાબહેનને જ્યારે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યો ત્યારે એ સત્કાર સ્વીકારતા એ કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડ્યા. એના મુખ પર હાસ્ય હતું, છતાં તેણે ઠાવકાપણું ન છોડ્યું. આ દ્રશ્ય જોતાં જ જયશંકરની જુગલ જુગારીની લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ.
એ કન્યાની વસ્ત્ર પહેરવાની પ્રમાણ અને છટાદાર અદા જોઈને તેમને લલિતાના પોશાકનો ઉકેલ પણ મળી ગયો. એ કન્યા પાસેથી એના પોલકા સીવનાર દરજીનું ઠામ ઠેકાણું મેળવી લીધું. આમ જયશંકરે લલિતાની ભૂમિકા ભજવતા પહેલાં આ કન્યાનું સૂક્ષ્મ અવલોકન કર્યું. એના જેવું જ હસતું મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ. આ અવલોકન જયશંકરે લલિતાની ભૂમિકામાં ઉતારવામાં ઉપયોગી બન્યું. આ રીતે જયશંકરે લલિતાની ભૂમિકા ભજવતા પહેલાં ઘણી તૈયારી કરી. જયશંકર સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં વર્ણવો. તો જયશંકર ભોજક નાટકના જીવ હતા. 12 વર્ષની વયે એમના અભિનય ગુરુ બાપુલાલ નાયકે એમને સરસ્વતીચંદ્ર નવલકથા વાંચવાની સલાહ આપી. નાની વયે સરસ્વતીચંદ્રના 4 ભાગ વાંચતા એમાંના કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી તેમજ અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી, મૈયા જેવા નારી પાત્રોએ એમના પર જાણે કામણ કર્યું. જે સુંદરીની શોધ તેઓ કરી રહ્યા હતા એ તો આ નવલકથાના પાને પાને આલેખાયેલી હતી. આથી તેઓ અરીસાની સામે ઊભા રહી એ પાત્રનો અભિનય કરતા. કોઈ કારણસર તેમની નાટક મંડળીને મુંબઈમાં નાટક ભજવવાની તક ન મળતા એમણે ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરેનું વાંચન કરવામાં સમય વિતાવ્યો અને પોતાની અભિનયની ગૂંચો ઉકેલવાનો પ્રયત્ન કર્યો. તેમણે શેક્સપિયરને ડેસ્ડિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ પણ કરી લીધો. પરિણામે તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો. ઉપરાંત સમાજની બહેનો પાસેથી પણ સુંદરીનું પાત્ર કેમ ભજવવું એ શીખ્યા. આમ જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર કથા આગળ ચાલતી રહી. સૌભાગ્ય સુંદરી નાટકના સુંદરી પાત્રના અભિનયમાં તેમણે એક શરમાળ ગરબી ગુજરાતણને હુબહુ રજૂ કરી. આ તેમના પરમ પુરુષાર્થનું પરિણામ હતું. આ અવાંતર પ્રક્રિયાએ જ એમનામાં રહેલા નટને સાકાર થવામાં મદદ કરી. પ્રેક્ષકોએ તેમની અભિનય કલાને મુક્ત કંઠે બિરદાવી. પ્રશ્ન 5. સ્ત્રીના વેશને યથાતથિ ભજવવા માટે જયશંકરે કેવા કેવા પ્રકારના પ્રયત્નો કર્યા? તો એક પુરુષ માટે સ્ત્રીના વેશને યથાતથિ ભજવવો એ અત્યંત કપરું કામ છે. જયશંકરે એને પાર પાડવા માટે અનેક પ્રયત્નો કર્યા. કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી, મૈયા જેવા સરસ્વતીચંદ્ર નવલકથાના નારી પાત્રોએ તેમના પર કામણ કર્યું હતું. તેઓ અરીસા સામે ઊભા રહી એ પાત્રોના વર્ણનને આધારે પાત્રોના હૃદયના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્નો કરતા. એ પછી તેમણે આ દિશામાં એક ડગલું આગળ ભર્યું. એમની ઈચ્છા સૌભાગ્ય સુંદરીમાં નિરૂપિત સુંદરીની ભૂમિકાને રંગમંચ પર વધુ જીવંત બનાવવાની હતી. આથી તેઓ ગુજરાતી સાહિત્યની નવલકથાઓ, કાવ્યો, નિબંધો વાંચતા ગયા અને પોતાના અભિનયની ગૂંચો ઉકેલતા ગયા. એ અરસામાં તેમણે શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવમાંની માલતીનો અભ્યાસ કર્યો. પરિણામે તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ તૈયાર થયો. આમ સતત 6 માસના સનિષ્ઠ પ્રયત્નો પછી તેઓ સુંદરીની ભૂમિકામાં એક સ્ત્રીના લાવણ્યની મહેક પ્રસરી ઉઠે એ રીતે સ્ત્રીનું પાત્ર ભજવતા થઈ ગયા. સુંદરીની શોધ પર કાયા પ્રવેશની પ્રક્રિયાનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથા ખંડ છે. પાઠને આધારે આ વિધાનની ચર્ચા કરો. તો એક પુરુષ માટે ખાસ કરીને સ્ત્રીની કાયામાં પ્રવેશ કરવો એ પડકારરૂપ છે.
કુસુમ સુંદરી, કુમુદ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા જેવા સરસ્વતી ચંદ્ર નવલકથાના નારી પાત્રો અરીસા સામે ઊભા રહી એ પાત્રોના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્નમાં જયશંકરને સફળતા મળી. તેમની ઈચ્છા રંગમંચ પર સૌભાગ્ય સુંદરીમાં આવતા સુંદરીના પાત્રને જીવંત બનાવવાની હતી. એમાં તેમને કંઈક ખૂટતું હોય એમ લાગ્યું. એ ખોટ તેમના શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવમાંની માલતીના અભ્યાસે પૂરી કરી. આથી એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ બંધાયો. આટલા પ્રયત્નો પછી એ જયશંકર ન રહ્યા, પણ એક શરમાળ ગરવી ગુજરાતણ બની ગયા. એમના અભિનય, લેહકા, કામણ, અંગ પ્રત્યંગમાં પેદા થતી મધુર ઝંઝનાટી હુબહુ સ્ત્રીના જ હોય એ રીતે તેમનામાં આવ્યા. પ્રેક્ષકો તેમની સ્ત્રી પાત્રની ભજવણી પર આફરીન થઈ ગયા. આ રીતે જયશંકર પરકાયા પ્રવેશ કરીને જયશંકર સુંદરી તરીકે પ્રસિદ્ધ પામ્યા. જયશંકરના જીવનની રૂપાંતર યાત્રા જોતા સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથા ખંડ છે. પછી નીચેના પ્રશ્નો 3-4 વાક્યોમાં લખો. પ્રશ્ન 1. બાપુલાલે નટના કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું? જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકા ભજવતા જયશંકર એમાં એકાકાર થઈ ગયા. સરળ વાચિક અભિનય કરતા તેમની આંખમાંથી આંસુ સરી પડતા. છેલ્લા શબ્દો ઉચ્ચારવાનું એમને માટે મુશ્કેલ થઈ પડ્યું. આ જોઈને બાપુલાલે જયશંકરને પ્રોત્સાહિત કરતા કહ્યું, આ પ્રકારની જે અસર તને લલિતાની ભૂમિકા ભજવતા થઈ છે તે અસર પ્રેક્ષકો ઉપર ઊભી કરવી એ નટનું કર્તવ્ય છે. કૃષ્ણાબહેને તેમના પતિને નાટક જોયા પછી શું કહ્યું? નાટક જોયા પછી કૃષ્ણાબહેને એમના પતિને કહ્યું, શેઠ, આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ જ હોય. ગુલાબ જ જોઈ લો. એના જેવું જ હસવું, એના જેવું જ બોલવું અને એના જેવી જ વસ્ત્રોની સજાવટ હતી. હું તો બ્રહ્મા પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી. પ્રશ્ન 3. જયશંકરે સરસ્વતીચંદ્ર કેટલી વાર વાંચી? તેમાંથી શું સમજવા લાગ્યું? જયશંકરે સરસ્વતીચંદ્રના 4 ભાગ 7 વાર વાંચ્યા. તેમાંથી જયશંકરને પ્રેમની આંટીઘૂંટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડકથાઓ અને અનેક તળ ગુજરાતના સુરેખ રીતે આલેખાયેલા પાત્રો વાંચ્યા પછી એમને કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવા લાગ્યો. પછી પ્રશ્ન 4. જયશંકરના મનોજગત પર કયા કયા પાત્રોએ અસર કરી હતી? તો જયશંકરના મનોજગત પર સરસ્વતીચંદ્ર નવલકથામાં આવતા કુમુદ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા જેવા દરેક પાત્રે જયશંકરના મનોજગત પર ઘેરી અસર કરી હતી. પ્રશ્ન 5. જયશંકરની સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? જયશંકરે સરસ્વતીચંદ્રના 4 ભાગ વાંચ્યા. એમાંના કુમુદ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા વગેરે પાત્રોના નારીત્વની તેમના પર ઊંડી અસર પડી. તેમને થયું કે તેઓ ગુજરાતની જે નારીની શોધમાં હતા એના દર્શન એમને આ પાત્રોમાં થયા છે. તેઓ આ અલૌકિક દુનિયામાં વિહરવા લાગ્યા ત્યારે તેમની સુંદરીની શોધ પૂર્ણ થઈ. પ્રશ્ન 6. જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા શાથી અધૂરી રહી ગઈ? જયશંકર સુંદરીની નાટ્ય મંડળીએ ગોવર્ધનરામ ત્રિપાઠીને તેમની નવલકથા સરસ્વતીનું નાટ્ય રૂપાંતર કરી આપવા વિનંતી કરી. કેટલાક સમય પછી ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક જયશંકર સુંદરીની નાટ્ય મંડળીને મોકલી આપ્યો, પરંતુ તેમાં સરસ્વતીચંદ્રની ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ્યો હતો. આથી મંડળીને લાગ્યું
કે આ નાટક મુંબઈની પ્રજાને નહીં ગમ્યું, એટલે આ નાટક ભજવવાનું કામ આગળ ચાલ્યું નહીં. આથી જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. પ્રશ્ન 7. જયશંકર પોતાના અભિનયની ગૂંજો શી રીતે ઉકેલતા હતા? જયશંકર બુદ્ધિપ્રકાશ માસિકના અંકો મેળવીને વાંચવા લાગ્યા. સમય મળતો ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકોનું વાંચન કરતા. આ રીતે તેઓ પોતાના અભ્યાસ વધારવા અને એમાંથી અભિનયની ગૂંચો ઉકેલતા હતા. સુંદરીની ભૂમિકાને જયશંકર ક્યારે ન્યાય આપી શક્યા? તો જયશંકરે સૌભાગ્ય સુંદરીમાં આવતી સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવમાંની માલતીનો અભ્યાસ કર્યો. પરિણામે એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો. આમ 6 માસના અભ્યાસ પછી જયશંકર સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતા થઈ ગયા અને સુંદરીની ભૂમિકાને ન્યાય આપી શક્યા. પ્રશ્ન 9. જયશંકરે અરીસામાં કેવી છબી જોઈ? તો જયશંકરે અરીસામાં જાણે પોતાનામાંથી છૂટી પડેલી એક સુંદર નવયૌવનાને જોઈ. તેના અંગો ઘાટીલા છે, તેના મદભર અંગોમાંથી યૌવન નીતરી રહ્યું છે, તેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે, તેની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવો ઉભરાય છે, તેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે. તે પુરુષ નથી, પણ માત્ર એક સ્ત્રી જ છે. પ્રશ્ન 10. અરીસામાં નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના મનોભાવો કેવા હતા? અરીસામાં એક નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના મનમાં સૌપ્રથમ પ્રશ્ન ઉઠ્યો, એ સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી? અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો જાણે તેમને કહી રહ્યો હતો કે આ જયશંકર નથી, આ તો લજ્જાશીલ ગરવી ગુજરાતણ છે. એ લહેકો, એ અભિનય, એ કામણ, શરીરના અંગે અંગમાં મધુર જણજણાટી થઈ આવી. ઘડીભર એમ થયું કે હું પુરુષ નથી. શરૂઆતમાં મને સ્ત્રી થતાં સહેજ સંકોચ થયો હતો. હવે એમને પ્રતીતિ થઈ કે હું સ્ત્રી જ છું. આ અવાંતર પ્રક્રિયાએ જ મને મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે. અરીસામાં નવયૌવનની છબી જોયા પછી જયશંકરના આ મનોભાવો હતા. એક વાક્યમાં પ્રશ્ન. મંડળીને વધુ આવક કરી આપવા માટે બાપુલાલ શું કરવા માંગતા હતા? તો મંડળીને વધુ આવક કરી આપવા માટે બાપુલાલ જયશંકરની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ ઉપર મૂકવા માંગતા હતા. માથેરાનમાં બાપુલાલ જયશંકર પાસે કઈ ભૂમિકા તૈયાર કરાવતા હતા? માથેરાનમાં બાપુલાલ જયશંકર પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા. વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી. પ્રશ્ન 4. વિક્રમ ચરિત્ર નાટકનું કયું ગીત લોકજીભે રમતું થયું હતું? તો કોઈ દૂધ લ્યો દિલ રંગી. આ ગીત લોકજીભે રમતું થયું હતું. મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? મિલોએ કોઈ દૂધ લ્યો દિલરંગી ગીતનો ઉપયોગ કર્યો. જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો બાપુલાલ નાયક હતા. બાપુલાલને આખી રાતનો ઉજાગરો શાથી થયો હતો? તો બાપુલાલને સરસ્વતીચંદ્ર નવલકથાનો 4થો ભાગ વાંચવામાં એટલો રસ પડ્યો કે એને પૂરી વાંચવામાં આખી રાતનો ઉજાગરો થયો. જયશંકરની મંડળીએ કોને શી વિનંતી કરી? જયશંકરની મંડળીએ ગોવર્ધનરામ ત્રિપાઠીને એમની નવલકથા સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું હતું? તો સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો.
પ્રશ્ન 10. જયશંકરના અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો શું બોલતો હતો? જયશંકરના અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો બોલતો હતો કે આ જયશંકર નથી, પણ એક લજ્જાશીલ ગરબી ગુજરાતણ છે. અવાંતર પ્રક્રિયાને કારણે જયશંકરને શો લાભ થયો? અવાંતર પ્રક્રિયાને કારણે જયશંકર પોતાનામાં રહેલા નટને સાકાર કરવામાં સફળ થયા. જયશંકરે કઈ વાતની સવર્ગ નોંધ લીધી છે? હજારો પ્રેક્ષકોએ એમને સુંદરી બનાવ્યો છે એ વાતની જયશંકરે સવર્ગ નોંધ લીધી છે. જયશંકર ભોજક અશિક્ષિત હોવાથી કોની પાસે આત્મકથા લખાવી? જયશંકર ભોજક અશિક્ષિત હોવાથી ડૉક્ટર સોમાભાઈ પટેલ તથા ડૉક્ટર દિનકર ભોજક પાસે આત્મકથા લખાવી હતી. હેતુલક્ષી પ્રશ્નો છે. સુંદરીની શોધ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો આત્મકથા ખંડ છે. સુંદરીની આત્મકથાનું નામ શું હતું? તો થોડા આંસુ થોડા ફૂલ. સુંદરી એ કોનું ઉપનામ છે? તો જયશંકર ભોજકનું. સુંદરીને ઈસવીસન 1951માં કયો સુવર્ણચંદ્રક મળ્યો હતો? તો 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. સુંદરીને ઈસવીસન 1957માં કયો સુવર્ણચંદ્રક મળ્યો હતો? તો 1957માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો હતો. સુંદરીને ઈસવીસન 1971માં સરકારે કયા ઇલકાબથી સન્માનિત કર્યા હતા? તો 1971માં સરકારે પદ્મ વિભૂષણના ઇલકાબથી સન્માનિત કર્યા હતા. વિકલ્પો છે. સુંદરી પાસે વિક્રમચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા કોણ તૈયાર કરાવતું હતું? તો બાપુલાલ નાયક. સમાજની બહેનો કોનું અનુકરણ કરતી હતી? સુંદરીનું. કુમુદ સુંદરી, ગુણ સુંદરી એ કયા પુસ્તકમાંના પાત્રો છે? તો સરસ્વતીચંદ્ર. વ્યાકરણ વિભાગ. વાક્ય રૂપાંતર કરવાનું છે. હું તો બ્રહ્મા જ પડી ગયો નું ભાવે વાક્ય બનાવવાનું છે. તો મારાથી તો બ્રહ્મા જ પડી જવાયું. મારાથી સહજ બોલી જવાયું કર્તરી વાક્ય બનાવવાનું છે. તો હું સહજ બોલી ગયો. હું મગજમાં રાખીને આગલા પાછલા દ્રશ્યોમાં અભિનય કરતો નું કર્મણી વાક્ય બનાવવાનું છે. તો મારાથી મગજમાં રાખીને આગલા પાછલા દ્રશ્યોનું અભિનય કરાતો. મારાથી એનો અભ્યાસ વધારાતો ગયો નું કર્તરી વાક્ય બનાવવાનું છે. હું એનો અભ્યાસ વધારતો ગયો. પછી વાક્ય પરિવર્તન બીજી વાર. દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાઓમાં રહેવા જતા. નિષેધ વાક્ય. દર સિઝનમાં બાબુલાલ શેઠ મુંબઈના પરાઓમાં રહેવા જતા ન હતા. સરસ્વતીચંદ્રના 4 ભાગ છે. પ્રશ્ન વાક્ય બનાવો. શું સરસ્વતીચંદ્રના 4 ભાગ છે? પછી 3. જેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે. ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે. એની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે. પછી 4. મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદર બનાવ્યો છે એ વાતનું હું સવર્ગ નોંધ લઉં છું નું ક્રિયાથી તત્પર વાક્ય બનાવવાનું છે. જો મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યો ન હોત તો મેં એ વાતની સવર્ગ નોંધ લીધી ન હોત. પછી ખોટા પ્રત્યયો વપરાયા છે, સુધારીને ફરીથી લખવાના છે. તો રંભા દૂધવાળી બની પોતાના પતિ રાજરતન પાસે આવે છે. તો બની નહીં, બનીને અને પોતાના ના ઉપર અનુસ્વાર ના આવે. પછી પ્રસ્તુત નાટકમાં કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત ખૂબ મશહૂર થયું હતું. તો નાટકમાં નહીં, પ્રસ્તુત નાટકનું. પછી જે ભવિષ્યથી એમના સંબંધીના પત્ની થવાના હતા. તો ભવિષ્યથી નહીં પણ ભવિષ્યમાં. જયશંકરે સ્ત્રીનું પોશાક ધારણ કર્યું. તો સ્ત્રીનું નહીં પણ સ્ત્રીનો પોશાક ધારણ કર્યો. પછી 5. ગુજરાતથી જે નારીના શોધમાં હું હતો તેના અહીં દર્શન થયા. તો ગુજરાતથી નહીં પણ ગુજરાતની, જે નારીના નહીં પણ જે નારીની શોધમાં હું હતો તેના અહીં દર્શન થયા. પછી અર્થભેદ લખવાનો છે. અભિનય વેશ ભજવવો તે અને અભિનવ
તદ્દન નવું શીખાવ. મિલ તો પ્રતિપક્ષ વિરોધી જમાવટ અને મિલ યંત્રથી ચાલતું કારખાનું. આગરો તો નાણાં ભીડનો વખત અને આગલો તો પહેલો અને આગળો તો ઉલાળો. પછી પરિણામ તો ફળ નતીજો અને પરિમાણ એટલે માપ. અહીંનો મતલબ સાપ થાય અને અહીં આ સ્થળે થાય. ભાગ તો અંશ હિસ્સો થાય અને ભાગ્ય એટલે નસીબ થાય. પછી સમાનાર્થી શબ્દો લખવાના છે. કામણ તો વશીકરણ મોહિની. છાપ તો અસર પ્રભાવ. ઈચ્છા કામના મુરાદ થાય. લાવણ્ય સૌંદર્ય રમણીય થાય. યૌવન જુવાની જોપન થાય. ઉત્કંઠા તીવ્ર ઈચ્છા આતુરતા થાય. અલૌકિક અસામાન્ય અદ્ભુત થાય. લેહકો અદા છટા થાય. સત્કાર આવકાર સ્વાગત થાય. અનુકૃતિ અનુકરણ નકલ થાય. ઠાવકાપણું શાણાપણું ગંભીરતા થાય. પરિધાન પહેરવેશ વસ્ત્ર થાય. થોભવું ઊભવું રોકાવું થાય. ઠસ્સો ભપકો રોપ થાય. આંટીગુટી દાવપેચ ગૂંચવણ થાય. પછી શબ્દોના અર્થ લખવાના છે. ઠાવકાપણું તો શાણપણ. પરિધાન તો પહેરવેશ. છટાદાર તો પ્રભાવક સમત્વ એટલે સમાનતા. સાંગોપાંગ એટલે અંગ ઉપાંગો સહિત. આડકથા ઉપકથા અવાંતર અંદરનું. ભ્રમ વહેમ. પછી વિરોધી શબ્દ લખી અને વાક્યનો અર્થ ના બદલાય એ રીતે વાક્ય ફરીથી લખવાનું છે. તો ધારાસભ્ય તરીકે એમનું નામ ખૂબ પ્રસિદ્ધ છે. ધારાસભ્ય તરીકે એમનું નામ કંઈ અપ્રસિદ્ધ નથી. સાક્ષરતા ઉચ્ચ કેળવણીની નિશાની છે. નિરક્ષરતા ઉચ્ચ કેળવણીની નિશાની નથી. મમ્મીને અધૂરું કામ ગમતું નથી. મમ્મીને પૂર્ણ કામ ગમે છે. મને આપના ગાયેલા ગીતો સાંભળવામાં રસ છે. હું આપના ગાયેલા ગીતો સાંભળવામાં નિરસ નથી. એના રસ રુચિ હંમેશા લૌકિક કક્ષાના હોય છે. એના રસ રુચિ ક્યારેય અલૌકિક કક્ષાના હોતા નથી. સોમાણી પરિવારના ઝઘડાની ગૂંચ ઉકેલાવી મુશ્કેલ છે. સોમાણી પરિવારના ઝઘડાનો ઉકેલ મળવો મુશ્કેલ છે. નરેન્દ્ર હંમેશા સ્વભાવે નમ્ર છે. નરેન્દ્ર ક્યારેય સ્વભાવે ઉગ્ર નથી. હું તમારી ભેટનો સ્વીકાર કરું છું. તો હું તમારી ભેટનો નકાર કરતો નથી. રોહિતનું કરુણા પ્રત્યેનું વર્તન હંમેશા ચડિયાતું હોય છે. તો રોહિતનું કરુણા પ્રત્યેનું વર્તન ક્યારેય ઉતરતું હોતું નથી. મનુષ્યના સ્વભાવમાં પ્રકૃતિ પ્રત્યે હંમેશા આકર્ષણ રહેલું જોવા મળે છે. તો મનુષ્યના સ્વભાવમાં પ્રકૃતિ પ્રત્યે ક્યારેય અનાકર્ષણ જોવા મળતું નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાના છે. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર પોલકું. બાંધવામાં વપરાતી દોરી બો. મોહિની લગાડવી તે કામણ. કદર કરે કે જાણે તેવું કદરદાન. શહેરની બહારનો ભાગ પરું. વસ્તુને જોવા વિચારવાની રીત દ્રષ્ટિકોણ. બક્ષિસ કે નજરાણા તરીકે અપાતી વસ્તુ ભેટ સોગાદ. પુરુષ કે સ્ત્રીની ભૂમિકા ભજવવી અભિનય. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે. તરબોળ તો એક રસ થયેલું. બો તો બીડો બાંધવાની દોરી. મોઢું તો મોં. અવાંતર તો અંદરનું. અટુલું તો એકલવાયું. પછી જોડણી સુધારીને ફરીથી લખવાની છે. પછી વાક્ય છે. વાક્યોમાં ચિહ્નોનો જે ઉપયોગ થયો છે એ ચિહ્નોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. પછી આવ્યા રૂઢિપ્રયોગોના અર્થ. લોક જીભે રમતું થવું. લોકોએ સતત ગાયા કરવું. નરસિંહ મહેતાના પ્રભાતિયા લોક જીભે રમતા થઈ ગયા છે. કઠણ થઈ પડવું. મુશ્કેલ થઈ પડવું. પિતાના અકસ્માતના આઘાતજનક સમાચાર માને જણાવવાનું રોહિત માટે કઠણ થઈ પડ્યું. શરમના શેરડા પડવા. શરમથી મોં લાલ થઈ જવું. સાસુએ પુત્રવધૂની પ્રશંસા એમના સ્વજનો પાસે કરી ત્યારે તેના મુખ પર શરમના શેરડા પડ્યા. ગુંજ
ઉકલી જવી, તો મુશ્કેલી કે સમસ્યા હલ થવી. વેવાઈની ગેરસમજ દૂર થતાં લગ્નની ગૂંચ ઉકલી ગઈ. ભ્રમમાં પડવું, તો શંકા થવી. નીતાનું વર્તન ભલભલા ભ્રમમાં પડી જાય એવું વિચિત્ર છે. રોમાંચ અનુભવવો, તો લાગણીથી શરીર ઉપરના રૂવાડા ઊભા થયાની અનુભૂતિ થવી. લોકગીતની રાષ્ટ્રીય સ્પર્ધામાં દીકરી પ્રથમ આવતા માતા પિતાએ રોમાંચ અનુભવ્યો. ઘેરી છાપ પડવી, ઊંડી અસર થવી. સુનિલની અદ્ભુત વક્તૃત્વ છટ્ટાની શ્રોતાઓ પર ઘેરી છાપ પડી. મનોરથ જાગવું, ઈચ્છા થવી. પરીક્ષામાં પ્રથમ નંબર મેળવવાનો મનોરથ જાગતા જ સમીરે રાત દિવસ મહેનત શરૂ કરી. મનોરથ મનમાં જ રહી જવું, ઈચ્છા પૂરી ન થવી. પિયુષ સારા નંબરે પાસ ન થતાં તેનો વિદેશ જવાનો મનોરથ મનમાં જ રહી ગયો. લાવણ્ય મહેકી રહેવું, તો સુંદરતા પ્રસરી જવી. ઐશ્વર્ય સભાગૃહમાં દાખલ થતાં જ ચારે બાજુ તેનું લાવણ્ય મહેકી રહ્યું. યારી આપવી, મદદરૂપ થવું, સફળતા આપવી. દીપ્તિને સંગીત કલામાં પારંગત થવામાં તેની અથાગ મહેનતે યારી આપી. પછી વાક્યોમાં તે સંયોજક શોધીને લખવાનું છે. મુખ હસી જતું અને છતાં ઠાવકાપણું તે સાચવી લેતા હતા. તો અને આવે. મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ગાળતો હતો. તો જેટલો તેટલો. જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું. જ્યારે ત્યારે હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું. તો કે આવે. પછી વિભક્તિ કઈ વપરાય છે તે લખવાનું છે. સિઝનમાં તો સપ્તમી વિભક્તિ અધિકરણ. મુંબઈના પરા ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ. આંખમાંથી તો પંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ. કલાનો નમૂનો ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ. બ્રહ્મા તો સપ્તમી વિભક્તિ અધિકરણ વિભક્તિ. તેનું ઠેકાણું ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ.